હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. મિત્રો, પનીરની મીઠાઈ બનાવવી હોય કે કોઈ સબ્જી, આપણે એકદમ સોફ્ટ પનીરથી જ કોઈ પણ ડીશને ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકીએ. તો દૂધ તો બધાના ઘરે લાવતા જ હોઈએ છીએ. તમે ઘરે જ દૂધ ફાડી અને પનીર બનાવતા શીખી જશો, એ પણ આટલી સરળ રીતથી. મોટાભાગે એક જ ફરિયાદ હોય છે કે ઘરે જે પનીર બનાવીએ છીએ તે સોફ્ટ નથી થતું, ચિંગમ જેવું થઈ જાય છે, કઠણ થઈ જાય છે. તો આજે બતાવેલ નાની નાની ટિપ્સને ધ્યાનથી સમજીને બનાવશો ને મિત્રો, તો ઘરે પણ એકદમ સોફ્ટ અને બજાર જેવું જ પનીર બનીને તૈયાર થશે. તો મિત્રો, આજે દૂધ આવ્યું ત્યારે જ મેં વિચાર્યું હતું કે દૂધમાંથી પનીર બનાવીશું. તો ઘરમાં જે કાંઈ વસ્તુ બનાવવી હોય, ખાસ કરીને કોઈ પંજાબી શાક અથવા તો પનીરની આઈટમ બનાવવી હોય, તો હું ઘરે જ પનીર બનાવવાનું પસંદ કરું છું. તો અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. 1 લીટર કરતાં થોડું ઉપર વધારે છે ને રોજનું આ બંધાવેલું દૂધ છે. તો સૌથી પહેલાં તો આપણે દૂધને ગાળી લઈએ. તો અહીંયા આવી ગળણી લઈ અને હું દૂધને ગાળી લઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે દૂધ છે એ એકદમ ઘાટું છે, ફેટવાળું દૂધ છે. તો અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લીધેલું છે. તો પનીર બનાવવા માટે આપણે અહીંયા ફૂલ ફેટ હોય એવું દૂધ લેવાનું છે. અહીંયા આપણે ટોન્ડ દૂધ નહીં લઈએ કે જેમાંથી ફેટ કાઢી લીધેલું હોય, કેમ કે એમાંથી પનીર નહીં બને. અહીંયા ફૂલ ફેટ દૂધ હશે તો જ સારું પનીર બને છે. હવે આપણે આ દૂધ છે એને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ. તો અહીંયા દૂધ છે એને આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. તો દૂધની અંદર આપણે આવી રીતે કોઈ ચમચો કે એવું મૂકી દેવાનું છે, જેનાથી આપણે થોડી થોડી વારે દૂધને હલાવ્યા કરશું. કેમ કે દૂધ છે એના ઉપર આપણે તર નથી વળવા દેવાની. આપણે એને થોડી થોડી વારે હલાવી અને તર ન જામે એ રીતે કરવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખીશું. હાઈ રાખો તો પણ ચાલશે, પણ દૂધ ઉભરાઈ ન જાય એટલા માટે અહીંયા હું મીડિયમ રાખીશ. ને પછી વધારે ગરમ થઈ જશે ત્યારે આપણે એકદમ ધીમી ફ્લેમ કરી નાખશું. તો આપણે આ દૂધ છે એને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે ગેસ ઉપર ધીમા તાપે આપણું દૂધ ગરમ થાય ત્યાં આપણે આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને એના અંદર આપણે એડ કરીશું અડધી કરતાં થોડું વધારે, એટલે કે પોણી ચમચી જેટલા લીંબુના ફૂલ. તો મિત્રો, જ્યારે તમારી પાસે લીંબુ ન હોય અથવા તો તમારે ખૂબ સારી રીતે પનીર બનાવવું છે તો તમે લીંબુના ફૂલથી બનાવી શકો છો. લીંબુના રસથી પણ પનીર સારું ફાટે છે. તો ઘણી વખત શું થાય કે લીંબુના રસથી એટલી ઝડપથી પનીર નથી બનતું, આપણે એના માટે થોડી રાહ જોવી પડે છે. અને સાઇટ્રિક એસિડ એટલે કે તમે લીંબુના ફૂલનો ઉપયોગ કરશો તો એકદમ ઝડપથી અને એકદમ બહાર ડેરીમાં જેવું મળે છે ને એવું પનીર બનીને તૈયાર થશે. કેમ કે ડેરીમાં પનીર બનાવતી વખતે એ લોકો આવી રીતે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો લીંબુના ફૂલને પાણીની અંદર ગાળી લેવાના છે. અને ગેસ ઓન કરી આપણે બીજી બાજુનો ગેસ છે એના ઉપર આ પાણી છે એને મૂકી દઈએ અને એને પણ આપણે ગરમ કરી લેવાનું છે, સારી રીતે એકદમ ઉફાળ આવે ત્યાં સુધી. તો અહીં તમે જુઓ કે આપણું દૂધ છે એ ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે અને જ્યારે ઉપર થોડી પણ તર વળે એટલે આપણે એને આવી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે, એટલે કે દૂધમાં આપણે તર નથી વળવા દેવાની. તો અહીંયા લીંબુના ફૂલ આપણે જેમાં ઉમેર્યા હતા એ પાણી પણ સારી રીતે ગરમ થવા લાગ્યું છે. તો લીંબુના ફૂલનો સીધો ઉપયોગ આપણે નહીં કરીએ પનીર બનાવવામાં. આવી રીતે પાણીની અંદર નાખી અને સારી રીતે મિક્સ કરીને ગરમ કરીને પછી જ આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરીશું. તો અહીંયા લીંબુના ફૂલ જેમાં નાખ્યા હતા એ પાણી સારી રીતે ઉકળી ગયું છે. તો બસ અહીંયા હવે આપણે ગેસ છે એને બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું. તો અહીંયા દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આ દૂધ છે એને થોડી વાર આવી રીતે હલાવી અને ઠંડુ કરી લઈએ. આપણે એના અંદર આંગળી નાખીએ અને દાજી ન જવાય ત્યાં સુધીનું આપણે ઠંડુ કરી લઈએ. તો અહીંયા આપણે દૂધને ઉતારી લીધું છે ગેસ ઉપરથી નીચે. હવે જો આને આપણે હલાવીએ નહીં તો આના ઉપર તર થવા માંડશે. હવે આપણે જે લીંબુના ફૂલનું પાણી બનાવીને રાખ્યું છે થોડું અમથું સાઈડમાંથી અંદર રેડી દઈએ આ રીતે. તો આ રીતે આપણે ફરતું ફરતું છે એ પાણી રેડી દેવાનું છે. તો અહીંયા બધું જ પાણી રેડવું જરૂરી નથી. થોડું થોડું પાણી નાખવાથી તમને જ્યારે એમ લાગે કે હવે દૂધ ફાટી ગયું છે તો આપણે પાણી રેડવાનું નથી, બાકીનું પાણી એમને રહેવા દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે દૂધ સરસ ફાટી ગયું છે. આપણે 2 થી 3 મિનિટ આને આમનામ રહેવા દેશું. થોડું ઘણું પહેલાં હલાવી લેવાનું અને પછી 2 થી 3 મિનિટ માટે આપણે આમનામ રહેવા દેશું, એટલે લીંબુના ફૂલવાળું પાણી છે એ બધે જ ફેલાઈ જશે. તો આ રીતે આપણે હલાવ્યા વગર થોડી વાર માટે એમને રહેવા દઈએ. 2 થી 3 મિનિટ પછી તમને એમ લાગે કે ના હજી થોડું પાણી નાખવાની જરૂર છે તો બાકીનું પાણી છે એમાં થોડુંક એડ કરવાનું.
પણ આમાં મિત્રો થોડું થોડું પાણી જ આપણે એડ કરીશું, કેમ કે બહુ વધારે પાણી નાખીશું ને તો આપણું પનીર ખાટું થઈ જશે. તો અહીંયા આપણે જરૂર પૂરતું જ પાણી ઉમેરશું અને હવે આને આમનામ આપણે થોડી વાર માટે રહેવા દઈએ, કેમ કે વારે વારે હલાવીશું તો પનીર ખેંચાઈ જશે. તો આપણે જે સોફ્ટ બનાવવું છે પનીરને એ નહીં બને. લીંબુના ફૂલવાળું પાણી નાખ્યા પછી તમને આવું લીલું લીલું પાણી ઉપર દેખાવા માંડે એટલે સમજવાનું કે આપણું પનીર છે એ તૈયાર થવા માંડ્યું છે અને દૂધ ફાટવા માંડ્યું છે. તો પછી આપણે આ ચમચો છે અને આપણે આવી રીતે હલાવી લેવાનો છે. તો તમે જોશો કે ધીરે ધીરે બધું જ દૂધ છે એ ફાટી ગયું છે અને પાણી છે એ બધું છૂટું પડી ગયું છે. તો તમે થોડી વાર હલાવશો ને મિત્રો તો એકદમ સરસ દૂધ છે એ ફાટી અને પનીર બની જશે. જુઓ એકદમ ઘડીકમાં જ તે આપણે આ પનીર છે એ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા ઉપર છે એકદમ પાણી રહી ગયું છે. હવે આમાં દૂધનો બિલકુલ ભાગ વધ્યો નથી, આ એકદમ પાણી જેવું વધ્યું છે અહીંયા. તો અહીંયા આપણું પનીર છે એ બની ગયું છે અને જુઓ તમે સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કોઈ ચોખ્ખું કપડું લઈ અને એને ગાળી લઈએ. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને એમાં મેં આવી ચાળણી એક છે એને ગોઠવી દીધી છે. તો અહીંયા એકદમ ચોખ્ખું કપડું છે કોટનનું એ લીધું છે. તો કોટનનું એવું કપડું લેવાનું છે કે જેમાં આવા કાણા હોય, જેથી કરીને આને અંદરનું પાણી છે એ બધું નીકળી જાય. હવે આ જે પનીર છે એ પાણી સહિત આપણે એમાં નાખીશું એટલે પાણી ગળાઈને નીચે પડી જશે. તો અહીંયા બધું જ પનીર છે એ આ કપડાની અંદર આવી ગયું છે. તો તમે જોશો કે એમાંથી આપણે આ પાણી નીકળ્યું છે. તો મિત્રો આ પાણી પણ ઘણું પૌષ્ટિક હોય છે. આને તમે લોટ બાંધવામાં કે કોઈ સબ્જીની ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા પનીર છે એને આપણે લીંબુથી બનાવ્યા હોય કે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલથી, પણ એને ધોવું ખૂબ જરૂરી છે. તો એને જાજુ બધું પાણી નાખી અને આ પનીરને સારી રીતે ધોઈ લેવાનું છે, જેથી કરીને નેક્સ્ટ કોઈ પણ રેસીપી આપણે એમાંથી બનાવીએ તો ખટાશ ન રહી જાય. તો અહીંયા પનીરને આપણે ખૂબ જાજુ બધું પાણી નાખી અને ધોઈ લીધું છે. તો હવે આમાં ખટાશનો ભાગ નહીં રહ્યો હોય. હવે આપણે એના અંદરથી બધું જ પાણી છે એને નિતારી લેશું. તો આ રીતે આપણે એના અંદરથી બધું જ પાણી છે એને નિતારી લઈએ. તો અહીંયા એક ડીશ જેવું લઈ અને એના અંદર હું આ ચાળણી મૂકી દઉં છું અને પનીર જે તૈયાર કરેલું છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ. તો આને તમારે જે શેપમાં મૂકવું હોય ને એ શેપમાં તમે મૂકી શકો છો. ગોળ બનાવવું હોય તો ગોળ, અથવા ચોરસ ડબ્બામાં મૂકો તો ચોરસ પણ બની જાય છે. તો આ રીતે મૂકી અને એના ઉપર હું ડીશ મૂકી દઈશ, જેથી ઉપર છે એકદમ સરસ સુંવાળું પડ બને છે આ રીતે મૂકવાથી. અને આપણે એના ઉપર હવે વજન મૂકી દઈશું. તો લગભગ 1.5 કલાક જેવું આપણે આ પનીર છે એને રહેવા દઈએ. તો લગભગ કલાક જેવો સમય થયો છે અને આપણે પનીરને ચેક કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણે એકદમ સોફ્ટ એવું પનીર બનાવીને તૈયાર કરી લીધું છે. હું તમને અહીંયા કટ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે ડેરીમાંથી પનીર લાવીએ છીએ અને જે એકદમ સોફ્ટ અને સ્પોન્જી હોય છે એ ટાઈપનું પનીર બનીને તૈયાર થયું છે. તો મિત્રો ડેરીનું જે પનીર બનતું હોય છે એની જે પ્રોસેસ હોય છે એ પ્રમાણે જ આપણે અહીંયા પનીર બનાવીને તૈયાર કર્યું છે અને એટલા માટે જ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બનીને તૈયાર થયું છે, સહેજ પણ ખેંચાણું નથી. તો મિત્રો આજે જે રીતે મેં તમને પનીર બનાવવાની રીત સમજાવી છે એ રીતે તમે બનાવશો તો તમારું પનીર પણ એકદમ સોફ્ટ અને સરસ બનીને તૈયાર થશે અને જાણે ડેરીમાંથી લાવ્યા હોય એવું સરસ બનીને તૈયાર થશે. તો મિત્રો આ પનીરને તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીઝરમાં રાખી શકો છો. તો બહારથી ભેળસેળવાળું જે આપણે પનીર લાવીએ છીએ એના કરતાં એકદમ શુદ્ધ અને ખાતરીવાળું પનીર ઘરે જ બનાવી શકો છો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તો આજે પનીર બનાવવાની રેસીપી છે એ તમારા સગા સંબંધી મિત્રોને પણ મોકલી આપો, જેથી એ લોકો પણ આવી ખૂબ સરસ રીતે બહાર ડેરી જેવું જ તે પનીર બનાવીને તૈયાર કરી શકે. મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને આજની આ પનીર બનાવવાની રેસીપી કેવી લાગી છે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.